બાકી આગેવાન છે આ નહીં બેઠા આગેવાન ભલે ખાટલો ભલે જો મસાલો સોયલો ચો હે જેને આગેવાન રામ રામ. જેથી હવરાય તમારે તો હોય બધું આમ ફીટો ફીટ છે આગેવાન ને થોડું એમ તેમ હોય તમારી જેમ ખુલ્લું બાજુ પડ્યું તો પેલા આગળ વાત હાચી હા આગળથી ડોહા ના થતું ને કે ડોહા હેડા છે અલ્યા આગળથી મારા ભાઈ આગળથી જેડા હોપા શેડું નથી રાખતા એમ કહો છો ઓય શેડે તમારા જેમાં આવે તો ભાઈ શેડે વધારે પાણી પડે એના કરતા પેલા વાયર માં આવો હવે આ આગેવાન છે જેવું તેવું ના રાખી હવે અમારે જેડા હોપા ને તો પછી છીઓ દવાખાને લઈ જા હવે અડી રહ્યો છે તમારે તો ઓમ નેરે કે લાજુ જ નહીં ને એટલે આ વાયરો રાખે શું કરો કહો હવે અલ્યા હોય ને તો છે શેડું નહીં રાખતા જેડે જો એવું રાખ્યું તમને ધોતી ફાડ આપવું છે તો ઓય તો પછી વાયર કઈ ગયો તો અલ્યા માર તો અડધે અડધે રહી ગયું તું દાડો ઘુડપી ન રાખે ઘુડપી એવી એટલે ઈ તો વાત સાઈડ પર મેલો પણ આગેવાન તમે આગેવાન છો હવે તમારે તો મોસો તો હારો રાખો આમ તૂટી જાયેલો મોસો રાખો શરમ તો આવતી નહીં તમને છોકરો તો મેં પહી ગયો છે ખેતરમાં તો રેવાય ચાલે ના ચાલે ને બેહો, બેહો. આગેવાન ને ના ચાલે આગેવાન શું કરીશું મોટા ખેતરની કામ ખુરશી કરો લઈ આપણે. જાય. ભાઈ બેહો આપણે. એના કરતા તમે ભોય બેહો. હા તો ભોય બેહો. હા તે હોય ને. એ ભાઈ ના, ના, આપણે ના ના જો. બરોબર છે, પગમાં બેહો, કોઈ ભોય છે બેહો. નહીં ખર્ચા બે જાય હોય ના, બેહો નહીં, નહીં. અહીંયા ભોય બેહો. ભોય બેહો કરો, બેહો, બેહો, બરોબર છે. પણ આ બાજરી વાટેલી છે તમે બેહી જા ના, ના, બેહો, બેહો, ભોય. તમે આવો આગળ હા, હું બરોબર બેઠો. અલા છોકરા અમે ડુઆર તમે ના બેહો, ભોય. પાડવાનું તો ભાઈ તો મોટો તમે હલવા આવશો આ ખર્ચા બે જાય બરોબર છે, બેહો એને હેલ. ભોય પથડો. કાંઈ રાખવા આવ્યા હોત, અહીંયા પથડો એને હેલ. ચમ ઓમ બોલો આગેવાન તમે ઓમ ચમ બોલો આ તો ભાઈ આપણે ઘર જ દે એટલે ભય બેવું પડે કે આગેવાન નહીં આવવું પડે ને હોય મારે એમ જ છે આ થોડી ગરજ પડે કે હમણાં આગેવાન એક જ ધાબે હોય ભમાવું એટલે આપણે આપણી ડોશી ઓગામાની જીતી ને કે આ આગેવાન આગેવાન એટલે અમાર તો કોઈ ડોશી કે અમાર તો ડોશી રેડી જ છે મેં વાત થોડી મોદી પડી બોલો એકલા ને એકલા પૂરા તને ખબર ના પડે કામ કર હવે. ના, ના, શું ખબર હાપુલિયા પડે? જેટલું થઈને વધારે બોલે છે હા ભાળો કાકા હું ખાલી પૂછ્યું હોય તો તમે કેમ ખોલી ગયા છે લે, એનું તારા મગજમાં ન લેવરાય. ઈ મોટા એ થોડુંક બોલે. પણ હાપુલિયા જેટલું છે વધારે બોલવું કરે આવવાની વાતનું. એને લખાણ જ ખોટો છે પણ કેવું પડે બોલે આપણે? ભાઈ હવે. એમને આગેવાન તમારો છોકરો અમે તો કીધું સંસ્કાર હશે હા શું ધૂળી સંસ્કાર છે અરે ભગાભાઈ સંસ્કાર તો એટલા ઠોસી ઠોસીને ભર્યા હે ને હા કે એટલા તો તમારામાં નહીં હોય. તો ભાલ્યા તો ભાડા હવારમાં જ ભાડા અમે. ભાઈજાન, ઓય. હેલ હેલ પડ્યા હશે. ઓય કડી વાટમાં હોય. વેરાયેલા હતા મેરોણા હતા ને? ઓય. મેં ભર્યા હતા, એ ઠોસી પેલા ઠોસી. ઝઘડા હતા અમે કીધું આ આગેવાનના સંસ્કાર છે. હા. કે ખાડો ભરણો ભરાણો હતો ને? ઓય. આ તો અહીંયા થોડાક તો લેવા હતા. વાત હાચી પણ અમારે હવે શું કરવા છે આપણે ઓય પેલા હીરા લે, જેવા બાપા ને તમે બે જણા. હીરા જેવા ચમકતા હતા એ જ ને. હા ભાઈ બોલી તો ભાઈ આપણે હવે જપો ભરો, વાત કરો. આપણે શું બદલે આયા? આપણે ભાઈ હા. ભાઈ તમે વાત હવે કરો હું શીખું. હા. આગેવાન બોલો, બોલો. કરો, હવે કરો, અમારે વાત કરો. સાર રાખવાની છે હો. એ તો પણ તમારે સાઈડ રાખવી તો આપણે સાઈડ હાલવા બેઠા જ છે ને. આપણે આ 3 હરણી અહીં. એ જોઈ લો તમે બાદરી. ઓ ભાળો ઘરના જ છો બીજે તમને કીધું કે તમે ભરપાર આવો, ઘરના જ છો. ભરભરા તો નહીં વાત હાચી હે હા. પણ થોડું સમજજો ભાવમાં તમે તો પૈસા આવે એવા ભાવમાં તો ભાઈ. જુઓ. હા, તમે સાઈડ ભાડો પ્રી. હા. સાઈડ કોઈ ખોટી હોય. ના સાર તો તો તમે સાર તો ભાઈ ઠીક ઠીક છે એમ ઠીક ઠીક છે. ખૂબ એ બે હે તમને સાઈડ. સાર તો થોડી થોડી રેડી જ છે થોડી થોડી ને. હા. આપણે મારી તો સાઈડ શું- જોઈ લો. એટલી તો વજેલી હે. હા. એટલી ઓછી હે. પણ હજી શું કોમ નહીં થોડો કહતો હોવો જોઈએ કે કહો તો આપણે એ કર તો દે. એટલે એક ડોકો ભાજી અહીંયા. લે કર સગડે. એટલે બે બે પેલો ભાઈઓ ડોકો હોય. ભાજી લે પેલો. થોડો સગડે. એટલે એટલે અમારે તમારે ખાવાની કે ઢોરને ખાવાની છે? વાત હાચી પણ ઢોરણ થોડું તમારા થાવું તો કરતી જોઈએ ને. મોટી છે લ્યો સગડો. સગડો. સગડો મેઠાઈ ચટલી છે સગડો ખાલી. એટલે આ આગેવાનને હવે વધારે નહીં કરતા પણ તમે શાકો તો કરી કે મેઠો છે કે હવે આ પછી ખબર ઢોરણ ખાવાની હોય, આપણે ઘરે દૂધ ખાવાની. પડે છે હમણાં મને તો રી ચડાય ને એટલી કે હમણાં હોય આગેવાન હમણાં એક જ તાપી રેતી ચડાડો ખાલી તમે સગડો આ. એ આગેવાન લ્યો તમે સગડો. તમે મજાક મત કરો મારે ડોહાની મજાક મત કરો અમારા તો ઘરે આ શું બોલ્યા હમણાં? હવે પણ ઈ બોલે મેં તો નથી બોલ્યા ને તો મારી ડોહાની શું કરો મજાક લ્યો કરો સગડો છો? તમે ડોકો સગડો. ખાપડી નાખી છે કે કેટલી માફ મેઠાઈ મારો છે. માફ મારો અમારા ઘરે જ દે એટલે તમે મત ઓછા સડી દો આગેવાન તમારે ઓછા બે આડ્યા એનો મતલબ ઈ નથી કે થોડા- તમે જે હોય મનમાં આવે બોલો ભાઈ, અમે એમને એમ નહીં આયા હોય અમે કોઈ મફત રાખવાના નહીં અને તમે થોડા ઘરના હોય એટલે અને હવે તો હાજી જુઓ. આ હરણીઓ છે તો અહીંથી મળી પેલા છેટા સુધી ભાડો જ ભાડો પર 3 3 4 નો હે. એટલે 3 3 4 એટલે કેટલા ચારા તો હોય? 9 ચારા. હા. 9 તો ને છોકરા. ઓય ઓય
એટલે 9 ચારા હાલવાના હે તમને ત્રણ હા. બરોબર એટલે તમારે એક હણિયાના ગણો ને 1500 રૂપિયા થાય છે. એટલે તમે જમીન ના ભાવ ભેળા ગણ્યા કે શું? અમારે જમીનના તો જમીન નહીં ભેળા કરી ગણ્યા ને? દેવાની. જમીનના ભેળા ગણ્યો તો તમે બેહો ને તમે શેઠે થી એમ નહીં એમ કહેતો. કહેજો કે આગેવાન અમે તો એમ નહીં કહેતો. હા એ તો સાર લેવાની અમારે હેડી હા. આપણે જમીન નહીં લેવાની. ખાલી મારે જમીન નહીં હાલવાની. ઓય. ગમે આજે તો ભાવ ગણો દો ને હા. તો ઘણા ને પણ ગણો કે હાલ વીઘાનો ભાવ કેટલો છે ખબર છે? હા 25 થી 30 લાખ રૂપિયા છે. આમ તો વધારે છે હા પણ એટલો જ ગણો હો. હા દી પ્રમાણે રાખવી હોય તમારે ઘરણીઓ તો છોકરા કેટલા હોય? છોકરા ભણાયો હોત તો કોક હા? એક તો બોલ્યા એને બાને નહીં ખબર તો છોકરાને તને શું ભણવા કરવાનું? મેલો થોડોક તો બોલ્યા એ વાત મેલો પડતી હેડો આ હઈને થોડું વગે હદમીન રાખવા સમજીને જો બીજા બે જણા કાલે આયા હતા હા. મેં એને 2,000 કીધા હતા. હવે ઈયની વાત બરોબર. મેલો. અમે મારી ઘરના વાત છે. હોભળો. મારી વાત મોડીને તમે પેલા હોભળો. હા ઘરના હતા એટલે તમે 1500 કીધા ને ચમ 2000 ના કીધા. એ આગેવાન મારી વાત હમણાં એક ભારો કે ભાવ હવે તમે બોલ્યા છો થોડા વધારે અમે ઘરના મારા ડોહા હું તો થોડું ભાવો ડોહો હું ભાળી તમે જો ત્રણેય ભાઈ મળીને આયા હો ને એટલે જ મેં 1500 કીધા નકર મેં કદાચ તમને 3000 કે 2000 કીધા હોત તો તમે શું કરો તેમ? અરે, આ ભાવ છોકરો 50,000 વાળી તો ઘડિયાળ પહેરે છે તમારે સારું છે ઘરે કાઢે પીધે બધા છે ભગવાન નું આલેલું ઘણું તમારે છે. શું વળી ખોટ દે? લાખ રૂપિયાની ભેહો હોય તો તમારે. તમારે શું ખોટ દે? અમારે સાર નથી એની સાર ખોટ નથી. બહાર એની નથી તો ખોટ છે. મહેનત કરો કે મહેનત કરો. મહેનત કર્યા કરતા કોઈ નહીં હાલતું. તો મહેનત નહીં કરતા શું કરવા પડે? ભાઈ કોઈ નહીં. એમાં આગેવાન એવું છે કે હા. ભાઈ એકલા છે પાછું આમ. તે કોઈ જમીન અમને તો હાલતું અમે નથી છે બાબા. 10-15 જણા. મોલ છોકરો 2 જણા માં થાય છે તમારે તો છોકરો છે તો ખરા કે ખરી. એ અમારા ભાઈ છોકરાય બહાર છે. આમાં ચેટ લાવે છોકરો વાત કહો. હા આગેવાને 1500 રૂપિયા તો વધારે ના કીધા હોય. હા શું કરશે કો એને મને લાગે કે એને ડોશીએ કીધું એ હશે ભાઈ તો. આમાં આવો થોડા આ શું તું કહો શું કેવું તમારું થાય શેનું આ 1500 રૂપિયા હા પણ હું વાત કરું હા કીધું એને મને લાગે એને ડોશીએ ભાવ કરાવડાવે છે કે એનો અમે હવે એ ડોશી કરાવે કે છોકરો કરાવે કે એ નહીં કરે પણ આપણે તો આટલા લાઈન છે ચાલવા 1500 ખાલી 3000 ને 4500 રૂપિયા જ લઈને આ તો હાલવા બારે આગળ વંધીને ફરી ઘરે તો કોઈ પૂંચી ખાવા ઘરે તો શોખ ને આપણે કોઈ નહીં ભાડું હા પણ એક કામ કરો કા ભાઈ તમે કહો આપણે તમે મોટા તમે રાખો ભાગ કેટલો કેવો હે 1000 રૂપિયા કપા 1000 રૂપિયા અલ્યા એટલાય ઘણા પડી છે. પણ 1000 1000 રૂપિયા તો પછી એ છે ભલે 1500 2,000 તો લે છે સાર તો ભલે જેટલી ઓછી ભાઈ વધેલી છે ઈ વાત તો આ છે. ડોકો એટલો મેઠો થાય પાછો શું કરશો તો કહો 1000 રૂપિયા ક 1000 રૂપિયા કહો મની રહી 3000 રૂપિયા આલે પા ચાલે ભેગા ને ભેગા તો તમે ભેગો રાખો અને આપણે હારું હેડો તો વાત કરો. આપણને તો શું કામ ના પાડી વાત કરો પછી હારું હારું હેડો. એટલે વાત કર દો હા આગેવાન બોલો બોલો. તો હું શું કહેતો હતો હવે કહો. આમ હું થોડો મોટો છું અમારે ઘરમાં તો થોડું મન રાખશો કે નહીં રાખો મોટા હોય ને તો તમારા ઘરના હા. આમાં મોન નહીં રે આઈ ગતું. જા અમારા ઘરના ની હા, પહેલથી ભાઈ. કીધું ને કે અમારા ઘરનો મોટો છું હો તો ભાઈ ઓય મોન નહીં રે લગી રે અમારે તમારે ખૂબ જે બે હે જો મેં કીધું એટલા દોર રાખો હોય તો મને ભાઈ તમે વાત કરો. પણ અમાર ભાઈને મોટા અમુક ભાડું મોઢામાં ભાડો 3 ના મોઢામાં ભાડો એક મારી વાત હોટાળો સાંભળો, હવે તમે બોલ મત કરો આ 1500 તો ઘણા છે હા 1000 રૂપિયા રાખો હવે જો આધારમાં તો મને ના પોહાય. હા કોઈ લે આમ શું કરો જો કે આમાં રાત ને દાડો મેં છોકરા મહેનત કરી છે બરોબર ઈ વાત તો બધા સાચી છે. મહેનત જ કરતા હોય. મને ના મળે તો કોઈ નહીં ને એમ. હા ઈ તો ચેક કહે તો કોઈ દાડો નવરા છે કોક ટોપું કરાવશે હા, ઈ તમે એક દાડો ખબર એક દાડો તમે હેડ્યા 3 દાડા મેં કીધું તું કે લા થોડાક મારે પૂળા વાળવા હે તો 3 ને શું સવાલ કર્યો તો મારે હારીને જવાનું હતું એટલે તો તમારે હારી તો છે સીટી ના દોત ઇન્જિન જે દોત પણ હારે એટલે બધે એ દાડે ઉપર વરસાદ પડતો તો મેલે 3 ને કીધું કે લા કીધું કલાક ભરી 3 ભાઈ આવો હા, જૂની વાત છે ઈ જૂની વાત હવે તમે આંખો અખાડો ખોલો તો ના મેળાવે. તો પછી સમયે બાધું કરવું પડે. લડ હવે બરાબર છે અમે હવે આવશે જુઓ. તો હા તમારું મન રાખવું હા બરોબર હા. 3 ભાઈઓનું હા વધારે નહીં હા જો આમ તો ગણવા દઉં ને 1500 લે કે તો 4500 રૂપિયા થાય હા બરોબર એટલે 3 ભાઈ ભેળા થઈ અને 4000 રૂપિયા મને આલ દો. હવે 4 તો મેં કીધું એટલું રાખો ને હવે ના એટલા તો મને થોડુંક તો મળવું ના, જોઈએ. ના. હજાર રેડી. હા, નહીં setting હા, કરાય હા. 1000 રૂપિયા. પણ હવે ઘરના આમ જો આગળ હવે તમારું કુટુંબી અમે છે ને તમે આવી રીતના કરો છો અમાર ભાઈ ઉમદાડો અમારું કોમ પડશે. એટલે સારું તો હવે તો તમારું પછી- મન રાખવું બરોબર હા. તો પૈસા ચાલ આલજો મને પૈસા 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 પગાર આવે છે દૂધનો મારે આલી છે
ફાઇનલ ફાઇનલ 5 તારીખે પગાર થાય ને હા, 2 દાડા બાકી છે ને. તમને હું વાવડી જ ગયો. હા બોલો આ 3 હરણી આ. આ તો બરોબર? એમ આ 3. હા બરોબર? તમારે 3 તો અહીં વાઢી રાખજો ગમે ત્યારે. ઈ તો તમારે દાડે વાઢો, હોદને વાઢો. આ 3 3 6 3 9 આવે છે ને? 3 3 4 તમારે એક ભાઈને ભાગમાં આવશે. હા બરોબર? એટલે ટોટલ તમારે 4 આયા 9. નવાયા નવ આયા એટલે મારે. 9 ચારા વાઢી હા અને છૂટા પછી તમે એમ કહેશો કે ના કે ચારો વાઢવા જો તો ઈ ના ના હવે બરાબર. નહીં કર, બીજું નહીં બરોબર? કર. આટલું ઘણું હાલ છે. તમારે વાઢી લાવી હે ઈ તો હવે ભાડે કાંઈ. તમારે ત્રણે ભેળા થઈ આપણે આઈ ને દાદો લઈને હમણાં વાઢવા મળે હવે નકર ઢોરોનો કોઈ દાદા દાડો દાદા પડ્યા છે બરોબર હા તમારે વાઢી હોય હાલ તો આઈને વાઢી દો એક એક વારો તમે વાઢી દો ભાડે વાઢે. બરોબર બરોબર કમ્પ્લીટ છે આ એટલે સાહેબ હાથ હાલ તો ભાઈ. લો ભાઈ તમે તો હવે ઘંટા છે પણ અમારે શું અલા, કરવાનું પેલે વાહ મારી દો કે મત મેડમ મારો તમે કોક દાડો ઘંટા થાઓ ભાડ તો કોઈ ભાઈ હોય ને અલા કાંઈ. શું કે ગરમી છે હવે એટલે ભાઈ આપણે તો પેલા હાલથી કોઈ ઢોરોને ખાવા નથી એ વાટીને ભારો ભરી લઈને દે ઘરે ના ના એ તો બરાબર છે ઢોરો ખાઈને આપણે મજા ઈ કે ને એમ વાવડી ને પેલા હારો વગર વેતનું છે દાંતડું ના અડે ડોકે શું કીધું એ અશ્વિન હા આપણે ત્રણે ને એક એક વાવડી છે બરોબર બરોબર આ વાવડી જાય હા ભાળો આ એક આ બે ના ત્રણ તે ત્રણ આ ત્રણ આ હા ત્રણ ઓમ લઈને તાર ઘોડો તો બધા વાઢેલો છે એ તો ચાલે હવે એટલો તો આગળ જેને આવશે ભાઈ. બધા વાઢજો હો હારો હારો એ તો કહો તો આપણે તો અહીંયા આગળ મને કીધું ને છોકરા શું કામ કાઢા નથી એટલે બાપુ ને હવે આ તો વાળો આયો હું તમને ના ના વાતા વાતા હે બેટા હા હા ભાઈ શું આ છોકરો? ભાઈ એક બે ના ત્રણ હા હા તું જા એક બે ના ત્રણ થઈ ગયો ને આ ભાઈઓને મેલો કે ત્રણે ને રાખી નાખો હા તું જા હેડી હેડે બધા હારો એ તો હું છું જાય દીદી આવતો ને વળી હવે હું શું કહું ભાઈ હા આ બે મારા આ બે જણા ભાઈ ને અને પેલા બે તમારા આપણે તો જે હાલે ઈ સાલ છે બે અમારે બે તો. છે અલા ત્રણ દિન આવીને ત્રણ ત્રણ ચાર એક કામ કરો હા આ ત્રણ મૂલ્યો રા ના ના આ ત્રણ મૂલો હોસલા ત્રણ નેનો ભાઈ અને પેલી સાઈડ ત્રણ ભાઈ તમે બધી હરખી જ દે આપણે તો હા, એટલે કોઈ તો નથી કહું. તે મારા પેલી મકાન ના આવે ને આ બેલે પગે વાગે એટલે હું વાટી નહીં આ કહું તો ઈ સાઈડ ખર્ચા ઓછા કે આ સાઈડ ખર્ચા વધારે એટલે તમને લાગે ના ને? હું તમે સારું ના, વિચારું ના, એવું રાખો તો ભાઈ તમે આપણે તો જેવી વધારે લેવી છે ના ના તમે રહી તો હું મારી ચે કર્યો પછી એવું છે ઓય. તો તો વધારે. જેવી સાર વધારે લેવી લ્યો સાર હાલ તમે આપણે તો બરોબર છે જે હાલો ઈ હમણાં શું હમણાં હંડીએ શું આગળ લેતા હું દવા તો પસંદ નહીં કરું હમણાં શું રાતી દાદા થોડા મને આ ખોણો ઓછો ભાઈ ના છે ને આ ખોણાનો તો ત્રણ ઘણું જે નામથી ન લ્યો ને તો ભાવ ભાઈ એ ભાઈ હા આપણે તો કોઈ છે ન કોઈ બધવાનું કોઈ હે ના આપી એ કોમ કરે ધડો ઘરે જતા પછી આવે એટલે અરે ગરમી એમ વધારે છે હેડો. ગરમી વધારે છે મરજો આપણે હમણાં હેડો અમે તો નહીં મારો પણ તમે જાઓ માર બાદ જોડે પાછા હતા ના હું એમને તો પછી આવ્યો પણ આ ગરમી ચીતી આપણે ભાઈ આવે ઢાકા અને પડતા પછી આવે કે તમારે તો પાછે ડોસી નહીં તો ચિયો કરશે હેડો તો પછી મારે તો રૂસી તે પિયરજી પીને મને મેલી અમારે તો મોજી પડી ગઈ તો કોકને તો અમે મોદા પડો કોમ કરો તો અમારે તો ડોસી મોદી પડી હોય અમે વિચાર એ લે આગેવાન તમે હેડો કેમ ધાડલી વાડવી એટલે પછી આવે 4 વાગે હવે આવે તો 4 આપણે વાગે જો વાઢો આવો તો તો પછી આવો એટલે ભાઈ અમે ભાઈ પૂછે પછી આવે હા મોજ બેઠો હારો હેડો એ હા તમે તાર ખાઈ પીને સુઈ જાઓ એક કામ કરો આ બે ભાઈઓને આગળ હેડાડું અને હું ચેક લાવવાનું ભોનું કાઢી અને આ મને છેતરી ગયા છે ને ભગોભાઈ કે ના 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 તમે હમણાં રહો એમના હૈયા ઓછા છે ને એ ઊંચી ઊંચી સાઈડમાં જ્યાં છે હેરતી હેરતી સાઈડમાં જ્યાં છે પણ ના બાપડે હવે પેલા મનુભાઈએ કીધું કે તમારા ભાઈ ઉઈ રહો પણ ભગોભાઈ મને પાવર કરી ગયા છે છેતરી ગયા છે મને જાણે અહીંયા તો સેલાબાન તો શું ખબર પડે પણ અહીંયા આગળ હેડાડી એ નામથી ભારો પહોંચીને તું હમણાં હું